હવે જોઈએ સમાચાર વિગતવાર। હાસોટમાં એનસીટીએલ કંપનીની પાઇપલાઇનનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું। ખેડૂતો પ્રદૂષિત પાણીની લાઇન નાખવા સામે વિરોધ નોંધાવ્યો હતો। પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા કંપની અધિકારી અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું। ખેડૂતો દ્વારા પાક અને જમીન બગાડતો વળતર પહેલા નક્કી કરો પછી આગળ વિચારીશું તેમ જણાવી રહ્યા છે। તો વળતર બાબતે ચર્ચા કરવા એસડીએમ દ્વારા ખેડૂતોને બોલાવ્યા હતા, છતાં આવતા નથી। લીકેજ પોકેટમાં કાયમી આ સમસ્યાના નિરાકરણ માટે લાઇનની નવીનીકરણ કરાઈ રહી હોવાનું નર્મદા ક્લીન ટેક કંપની લિમિટેડ જણાવી રહી છે। હાસોટ પંથકમાં ખેડૂતોએ એનસીટીએલ કંપની દ્વારા પ્રદૂષિત પાણીની પાઇપલાઇન નાખવાના કામનો વિરોધ કરીને તેને અટકાવી દીધું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીએ તેમની પરવાનગી લીધા વિના ખેતીની જમીનમાં ખોદકામ શરૂ કર્યું હતું। આ મામલે એનસીટીએલ કંપનીના સીઈઓ ઉમેશ ચૌહાણે જણાવ્યું હતું કે પાઇપલાઇન નાખવા માટે પ્રાંત અધિકારીની સહેમતિ લેવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી। તેમણે ઉમેર્યું કે ખેડૂતો સાથે અગાઉ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ ખેડૂતો તે બેઠકમાં હાજર રહ્યા ન હતા। બીજી તરફ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે કંપની દ્વારા તેમની પાસેથી કોઈ પરવાનગી કે સંમતિ આપવામાં આવી ન હતી અને તેમની જાણ બહાર ખેતરમાં ખોદકામ શરૂ કરી દેવાયું હતું। ખેડૂતોએ ભવિષ્યમાં પાઇપલાઇન લીક થવાથી ખેતરોને થનાર સંભવિત નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી। આ અંગે હાસોટના મામલતદાર રાજન વસાવાએ જણાવ્યું હતું કે અગાઉ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એનસીટીએલના સત્તાધીશો અને ખેડૂતોની બેઠક યોજાઈ હતી। હાલ ખેડૂતોના વિરોધનો મામલો સામે આવ્યો છે, ત્યારે ફરી કંપની અને ખેડૂતોને મીટિંગ માટે બોલાવ્યા છે અને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે।